હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે પ્રીમિયર એનર્જીસનો લાસ્ટ દિવસ હતો. QIB દ્વારા બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું, એના કારણે જીએમપીમાં બી ખાસો એવો વધારો જોવા મળ્યો છે. તો જોઈ લઈએ એના ડેટા કે કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે. તો QIB દ્વારા 212 ગણો સબસ્ક્રિપ્શન કરવામાં આવ્યો છે, એટલો ઓવર સબસ્ક્રાઇબ કરી દીધો છે. જ્યારે NI દ્વારા 50.98 ગણો સબસ્ક્રાઇબ કરી નાખ્યો છે. એમાં છે બિગ HNI દ્વારા 58 ગણો અને સ્મોલ HNI દ્વારા 36.96 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. જ્યારે રિટેલર દ્વારા કેટલો સબસ્ક્રાઇબ થયો છે 7.44%, એટલે કે કમસે કમ 7માંથી એકને એપ્લિકેશન લાગતી જોવા મળી શકે છે. જ્યારે એમ્પ્લોયીએ 11.32 ગણો અપ્લાય કરી દીધો છે, એટલે ઓવરઓલ સબસ્ક્રિપ્શન કેટલું જોવા મળ્યું છે 75 ગણું જોવા મળ્યું છે. એટલે QIBના બમ્પર સબસ્ક્રિપ્શનના કારણે એના જીએમપીમાં વધારો થતો જોવા મળ્યો છે, તે આપણે હમણાં આગળ જોઈએ. જ્યારે આજે બીજો IPO ઇકો મોબિલિટીનો, તેમાં QIB દ્વારા 0.10 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. NI દ્વારા 23.53, બિગ HNI દ્વારા 22.74, સ્મોલ HNI દ્વારા 25.09 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. જ્યારે રિટેલ દ્વારા 9.14 ગણું સબસ્ક્રાઇબ કરી દીધો છે. હવે કુલ મળીને કેટલું સબસ્ક્રાઇબ થયું છે 9.64 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. હજી આનો કાલે લાસ્ટ ડે બાકી છે. તો આ બંનેનું સબસ્ક્રિપ્શન જોઈ લીધું. હવે આપણે જોઈએ કે તેમનું જીએમપીમાં શું ચેન્જ આવ્યો છે. પ્રીમાઇઝનો જીએમપી હાલમાં હાઈએસ્ટ એટલે કે 421 રૂપિયા પહોંચી ગયું છે. એટલે એક લોટ ઉપર કેટલું બેનિફિટ આપણે જોવા મળે છે 13,893 રૂપિયાનું જોવા મળે છે. હવે આમાં કદાચ પૈસા ડબલ કરવાનો ચાન્સ છે. જ્યારે ઇકોસ મોબિલિટી IPOનું જીએમપી કેટલું છે 153 રૂપિયા, એટલે એક લોટ ઉપર કેટલા મળે છે 6,732 રૂપિયાનું પ્રોફિટ થાય છે. જ્યારે બાજાજ સ્ટાઇલ જે કાલથી ઓપન થાય છે એનું પ્રીમિયમ 130 રૂપિયા જોવા મળે છે. એના હિસાબે એક લોટ ઉપર 4,940 રૂપિયા બેનિફિટ થતું જોવા મળે છે. તો આવા જ જીએમપી અપડેટ અને IPOના અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.